નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું મોટર વ્હીકલ એક્ટ 1988। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર પ્રશ્નપત્ર 2017, 2018, 2021માં જે પૂછાયેલા મોટર વ્હીકલ અધિનિયમના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું। આ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જેથી આ વિડીયો જોવાનું ચૂકતા નહીં। મિત્રો, જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 1, પાસ વગર કે ટિકિટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ ધી મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં છે? મિત્રો, ઓપ્શન એ કલમ 162, ઓપ્શન બી કલમ 177, ઓપ્શન સી કલમ 178 અને ઓપ્શન ડી કલમ 119। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કલમ 178। પ્રશ્ન 2, કલમ 184 મુજબ ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે? ઓપ્શન એ મહિલા દ્વારા વાહન હંકારવું, ઓપ્શન બી 15 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ વાહન હંકારવું, ઓપ્શન સી માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું અને ઓપ્શન ડી બેફામ કે જોખમી રીતે વાહન હંકારવું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી બેફામ કે જોખમી રીતે વાહન હંકારવું। પ્રશ્ન 3, હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફિક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? એ કલમ 185, બી કલમ 140, સી કલમ 194 બી અને ડી કલમ 194 એફ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી કલમ 194 એફ। પ્રશ્ન 4, લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે? એ 6 મહિના, બી 12 મહિના, સી 5 મહિના કે ડી 8 મહિના? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 6 મહિના। પ્રશ્ન 5, મોટર વાહન ધારા મુજબ કંડક્ટર માટેના લાયસન્સ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? એ 20 વર્ષ, બી 18 વર્ષ, સી 22 વર્ષ કે ડી 16 વર્ષ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 18 વર્ષ। હવે જોઈએ પ્રશ્ન નંબર 6, ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? એ 20 વર્ષ, બી 18 વર્ષ, સી 21 વર્ષ કે ડી 19 વર્ષ? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 18 વર્ષ। પ્રશ્ન નંબર 7, મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે? ઓપ્શન એ કલમ 177, બી કલમ 179, સી કલમ 178 કે ડી કલમ 180? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કલમ 178। હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 8, જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હંકારતો હોય તો મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે? ઓપ્શન એ કલમ 183, બી કલમ 184, સી કલમ 185 કે ડી કલમ 186? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કલમ 184। પ્રશ્ન નંબર 9,
હેલ્મેટ પહેર્યા વગર મોટરસાઇકલ હંકારનાર સામે કઈ કલમમાં ગુનો બને છે? એ. કલમ 177, બી. કલમ 187, સી. કલમ 178 કે ડી. કલમ 129. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કલમ 129. પ્રશ્ન 10. અકસ્માત સમયે પંચનામું કોને કરવાનું હોય છે? એ. પોલીસે, બી. ડેપો મેનેજર, સી. ટ્રાફિક કંટ્રોલર કે ડી. સિપાઈ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, પોલીસે. પ્રશ્ન નંબર 11. ટ્રાન્સપોર્ટ વાહન હંકારવાનું લાયસન્સ મેળવવા માટેનું કેન્દ્ર સરકારે શું ઠરાવેલું છે? એ. ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત 10 પાસ, બી. પુરુષ ઉમેદવાર જ હોવો જોઈએ, ઓપ્શન સી. ઉમેદવારની લાયકાત ઠરાવેલ છે અને ઓપ્શન ડી. ઠરાવતી કોઈ જોગવાઈ નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી. ઉમેદવારની ઉંમરની લાયકાત ઠરાવેલ છે. પ્રશ્ન 12. નશાયુક્ત હાલતમાં વાહન હંકારનારના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે? એ. દર 100 મિલીલીટરમાં 100 મિલીગ્રામથી વધુ, બી. દર 100 મિલીલીટરમાં 80 મિલીગ્રામથી વધુ, સી. દર 100 મિલીલીટરમાં 30 મિલીગ્રામથી વધુ કે ઓપ્શન ડી. દર 100 મિલીલીટરમાં 30 મિલીગ્રામથી ઓછું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી. દર 100 મિલીલીટરમાં 30 મિલીગ્રામથી વધુ. પ્રશ્ન 13. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા બાબતની વિગત કઈ કલમમાં આપેલી છે? એ. કલમ 24, બી. કલમ 15, સી. કલમ 22 કે ડી. કલમ 45. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, કલમ 15. પ્રશ્ન 14. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર પૂરી કરી હોવી જરૂરી છે? એ. 21 વર્ષ, બી. 16 વર્ષ, સી. 18 વર્ષ કે ડી. 25 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, 21 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ પ્રશ્ન 15. કલમ 14 મુજબ શીખાઉ લાયસન્સ કાઢી આપ્યાની તારીખથી કેટલો સમય ચલણમાં રહેશે? એ. 1 વર્ષ, બી. 10 માસ, સી. 4 માસ કે ડી. 6 માસ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 માસ. પ્રશ્ન 16. વાહનને રસ્તામાં ભયજનક સ્થિતિમાંથી ત્યજીને જવું એ કઈ કલમમાં ગુનો બને છે? એ. કલમ 122, બી. કલમ 150, સી. કલમ 161 કે ડી. કલમ 167. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, કલમ 122. પ્રશ્ન 17. ભારતમાં સૌપ્રથમવાર મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં દાખલ કરવામાં આવ્યો? એ. 1947, બી. 1971, સી. 1978 કે ડી. 1939. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1939. પ્રશ્ન 18. પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે? એ. 1 મહિનો, બી. 3 મહિનો, સી. 6 મહિના કે ડી. 1 વર્ષ.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 6 મહિના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા જીએસઆરટીસી કંડક્ટર પ્રશ્નપત્ર, એટલે કે અગાઉના જે 2017, 2018 અને 2021માં જે કંડક્ટરની પરીક્ષા લેવામાં આવી છે તેના મોટર વ્હીકલ એક્ટ 1988ના પ્રશ્નો હતા. મિત્રો, પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે તમે યાદ કરી લેજો. મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.